ધારીના વીરપુર ગઢિયાના મહંત પર જીવલેણ હુમલો। દાન મહારાજની જગ્યાના મહંત હર્ષદ બાપુ ભગત પર જીવલેણ હુમલો। 4 જેટલા અજાણ્યા શખ્સોએ તલવારથી કર્યો હુમલો। દાન મહારાજની જગ્યા છોડી દેજે કહીને કર્યો જીવલેણ હુમલો। માથાના ભાગે તલવારના ઘા વાગતા મહંતને અમરેલી સારવારમાં ખસેડાયા। આ જ વિસ્તારમાં કોંગી નેતા પ્રતાપ દુધાત પર હિચકારા હુમલાના આરોપી પકડાયા નથી, ત્યાં મહંત પર થયો હુમલો। પોલીસ તંત્રની ઘોર નિષ્ફળતા વચ્ચે 3 દિવસમાં બીજી ઘટના આવી પ્રકાશમાં। મહંત પર હુમલાની ઘટનાને લઈ ચકચાર। રિપોર્ટર રાઠોડ ઋત્વિક છલાલા। મારું નામ હર્ષદ બાપુ ભગત, દાન બાપુની જગ્યા ગઢિયા ગીર। હું સવારમાં નાહીને બહાર નીકળો એટલે 3 થી 4 જણા આવ્યા। ભાઈ આરતી શું કરવા કરો છો? પછી દર અઠવાડિયે ભજન હોય એટલે ભજનમાં પથ્થરમારો કરે। આથી 15 દિવસ પહેલાં હું બહાર ગયો હતો ત્યારે મારી 4 વ્હીલ ત્યાં પડી હતી, તો એના કાચ પણ તોડી નાખ્યા હતા બધાએ। અને અવારનવાર ગાયું બફાટ કરે અને આરતી અને સવાર સાંજ ક્યાં આરતી ઝાલરો વાગે છે એવું બધું કરીએ। તલવારોના પાઇપને ઘા કર્યા અને કીધું ગઢિયા મૂકી દેજે, નકર બંદૂક મારી તમંચો મારી અને કરી રેડી। એટલે મેં કીધું ભાઈ સાધુને મારે તમને શું થવાનું છે? એટલે આડેધડ ઘા કરવા માંડ્યા। પછી મારા ગળામાં મને તલવાર માથા મારી, પછી હું થયું મને નથી ખબર, ગળામાં ચેન હતો એ ચેન નથી મારો। પછી 1.5-2 લાખ રૂપિયા મારા પ્રાણ પ્રતિષ્ઠા છે એટલે પૈસા પીડા હતા ત્યાં બાજુ। હું રાજકોટ જવા નીકળવાનું હતો, મારા કપડાને બધું બાજુ ખાટલો ટેચ કરી બધું લઈ ગયા અને કહેતા ગયા ગઢિયા મૂકી દેજે, લોકો ફાયરિંગ કરી નાખશું। અને એ પહેલાં એણે આ જ રીતે એટેક કહું માંજરિયા એણે ફોરેસ્ટ અધિકારી માથે કર્યો હતો ને કહે છે ચાલુ છે। અને જનોની સભાઓના માણસ છે, દાન બાપુ જગ્યામાં કે આરતી નહીં કરતા આ વાત।